આપ સર્વને શાલોમ. પવિત્ર શાસ્ત્રમાં આપણે જોઈએ છીએ પરમેશ્વરે ઘણાને અલગ અલગ રીતે અલગ અલગ લોકોને આમંત્રણ આપ્યું. શા માટે આમંત્રણ આપ્યું? પાછલા સમયમાં મેં તમને કહ્યું હતું. તેમની સાથે સમાધાન થાય માટે પરમેશ્વર આમંત્રણ આપે છે. સંગતિને માટે પરમેશ્વર આપણને આમંત્રણ આપે છે. શાંતિ પ્રદાન થાય માટે પરમેશ્વર આમંત્રણ આપે છે. આજે બીજા 3 આમંત્રણના વિષયમાં તમારી આગળ વહેંચવાનો પ્રયાસ કરું છું. આવો પોતાનું બાઇબલ ખોલીએ. યશાયાનું પુસ્તક 55મો અધ્યાય અને તેની બીજી કલમ. યશાયાનું પુસ્તક 55મો અધ્યાય અને તેની શરૂઆતની 2 કલમો. પરમેશ્વર આમંત્રણ આપે છે. શા માટે આપે છે? સમૃદ્ધિને પ્રાપ્ત કરવા માટે. શરૂઆતની 2 કલમો. હે તૃષિત જનો, તમે પાણીની પાસે આવો, અને જેની પાસે નાણું ના હોય તમે પણ આવીને મેળવી લો અને ખાઓ. દ્રાક્ષરસ અને દૂધ કોઈ કિંમત વગર, કોઈ પણ કિંમત વગર આવીને મફતમાં લો. જે ભોજન વસ્તુ નથી તેને માટે, તેને સારું નાણું શા માટે ખર્ચી રહ્યા છો? અને જેનાથી પેટ ભરાતું નથી તેને માટે શા માટે પરિશ્રમ કરો છો? મારી તરફ ફરીને સાંભળો, ત્યારે હું ઉત્તમ ભોજનથી તમારો જીવ સંતોષ પામશે. વળી ઉત્તમ ભોજનથી તમે સંતુષ્ટિ પામશો. કાન દઈને તમે મારી વાત સાંભળો. આવો, હું તમને સમૃદ્ધિ આપીશ. કોને બોલાવે છે જાણું છો વાલાઓ? જે તરસ્યા છે તે આવો, પાણીના ઝરા પાસે આવો. પરમેશ્વર આમંત્રણ આપે છે, આવો કહે છે. કોને જાણો છો? સર્વને. જેઓ ભૂખ્યા છે તે સર્વને. અને બીજું, જેઓ અનાથ છે તેમને. પહેલું સર્વને આમંત્રણ આપે છે. વળી બીજું, જેઓ અનાથ છે તેમને આમંત્રણ આપે છે. વલાઓ, કોને અનાથ કહે છે? જેમનું પાલન પોષણ કરનારા નથી હોતા તેમને અનાથ કહેવામાં આવે છે. અત્યારે જેમના વિષયમાં જોઈએ છે તેઓ ભોજન વગર તડપે છે. આ લોકો તરસ્યા હોઈને પોતાની તરસ छिपाવી શકતા નથી. તેમના કોઈ નથી, તેઓ અનાથ છે. પ્રભુ બોલાવે છે. જેમનું કોઈ નથી, પરમેશ્વર કહે છે તમે મારી પાસે આવો. શા માટે આમંત્રણ આપે છે જાણો છો તમે? ભોજનને માટે આમંત્રણ આપી રહ્યા છે. સર્વને આમંત્રણ આપે છે. અનાથોને આમંત્રણ આપે છે. વળી જે ભૂખ્યા છે તેમને પણ આમંત્રણ આપે છે. વળી એટલું જ નહીં, પરમેશ્વર પૂછી રહ્યા છે, જે ભોજન નથી તેમને માટે તમે શા માટે પોતાનું નાણું આ રીતે ખર્ચી રહ્યા છો? જે તમને શાંતિ, સુખ અને આનંદ આપી શકતા નથી તેને માટે પરિશ્રમથી કમાયેલ નાણાંને શા માટે ખર્ચી નાખો છો? યસ, ઘણા બધા લોકો બાર અને રેસ્ટોરન્ટમાં મોટી ભીડ રાખીને ઊભેલા હોય છે. તેઓ પોતાની મહેનતની કમાણીને દારૂની બોટલને માટે, વિસ્કીને માટે, દારૂને માટે બરબાદ કરી રહ્યા છે. પરમેશ્વર પૂછી રહ્યા છે, શું તે ભોજન સામગ્રી છે? પરમેશ્વર પૂછી રહ્યા છે, શું તેનાથી તંદુરસ્તી મળે છે? પરમેશ્વર પૂછે છે, શું તેનાથી આશીર્વાદ મળશે? પરમેશ્વર પૂછી રહ્યા છે, શું તેનાથી તમને આનંદ પ્રાપ્ત થાય છે? એકવાર વિચાર કરો, જેઓ જુગાર રમે છે, પોતાનું નાણું બરબાદ કરે છે, તેમાં કોઈ સુખ મળે છે? શું કઈ સમૃદ્ધિ મળે છે? પરમેશ્વર પૂછે છે, જુગાર રમનાર તે ખરાબ આદતો માટે પોતાની કમાણી બરબાદ કરતા હોય તેમને. પરમેશ્વર પૂછે છે, કેટલાક લોકો તમાકુ ખાતા રહે છે, કેટલાક લોકો જરદા ખાતા હોય છે, કેટલાક લોકો ખૈની ખાતા હોય છે, વળી કેટલાક લોકો ડ્રગ્સ લેતા હોય છે. તેમાંથી કોઈ પણ વસ્તુ મફતમાં મળતી નથી. આવશ્યકતાને લીધે અથવા આદતને લીધે વેચનારા લોકો બમણી કમાણી લઈને તેમનું લોહી ચૂસી રહ્યા હોય છે. પ્રિય ભાઈઓ તથા બહેનો, તમે તમારી કમાણીને શા માટે, કેવી રીતે ખર્ચી રહ્યા છો? શાના માટે ખર્ચી રહ્યા છો અને શા માટે ખર્ચી રહ્યા છો? પરમેશ્વર એમ પૂછે છે. એકવાર વિચાર કરો, તમારી કમાણીને તમે શાને સારું ખર્ચો છો? શું તમારા આત્મિક જીવનની વૃદ્ધિ માટે? તમારા પરિવાર અને બાળકોનું પોષણ કરવાને માટે?
અથવા સંતોષી સાથે જીવવા માટે? શાને માટે ખર્ચો કરો છો? આજે ઘણા બધા લોકો પોતાની કમાણીને ખરાબ આદતોને માટે અને ખરાબ કાર્યોને કરવા માટે બરબાદ કરી રહ્યા છે. પરમેશ્વર કહી રહ્યા છે, મારી પાસે આવો. તમે મારી પાસે આવ્યો, તમારે કંઈ આપવાની જરૂર નથી, પણ હું જ તમને આપીશ અને તે મફત આપીશ. મિત્રો, હવે જો માની લો કોઈ ગૃહિણી, તેના ઘરની અંદર રાઈસ ના હોય, બાળકોને ભોજન ના આપી શકતા, દુઃખ ઉઠાવતા સમયે પડોશમાં જઈને ઉધાર તરીકે એક ગ્લાસ ચોખા આપશો, હું પાછા આપી દઈશ એમ કહીને એક ગ્લાસમાં ચોખા લાવે છે. એક ગ્લાસ ચોખા પોતાના ભૂખ્યા બાળકોને ભોજન આપવા માટે લાવવા છતાં તે પડોશીને ફરી જરૂર પડે છે ત્યારે તે પાછા તે ચોખાને આપવા જ જોઈએ ને. બદલામાં કોઈ પણ વસ્તુ લીધી હોય, તે ચોખા હોય કે પછી તેલ હોઈ શકે છે કે પછી દાળ હોય અથવા પૈસા હોઈ શકે છે. પડોશી જ્યારે તમને આપે છે ત્યારે એટલા માટે આપે છે, તેમને વિશ્વાસ છે કે તમે તેને પાછું આપશો. ભાઈ બહેન હોઈ શકે છે, જો અચાનક તમને 50,000 રૂપિયા જરૂર ઊભી થાય તો ભાઈ બહેનમાંથી કોઈ મદદરૂપ થાય છે તો કેવા ભરોસાથી કરે છે, તમે પાછું આપશો એમ વિચારીને. પરંતુ પરમેશ્વર કહે છે, મને પાછું ના આપશો, હું તમને મફત આપીશ. યસ, પરમેશ્વર આ સંસારમાં મનુષ્ય માટે જે ખૂબ જ જરૂરી છે તે મફતમાં આપવાનું કહે છે. મનુષ્ય માટે ખૂબ જરૂરી શું છે? દરેક મનુષ્યને શાંતિ જોઈએ છે. દરેક મનુષ્યને આનંદ જોઈએ છે. આજે દુનિયામાં ગમે તેટલા ધનવાન હોય કે દરિદ્ર કેમ ના હોય, કોના માટે જીવી રહ્યા છે, કોના માટે પરિશ્રમ કરે છે અને કોને માટે સંઘર્ષ કરી રહ્યા છે, જાણો છો? આનંદને માટે. આનંદ ના હોવાને લીધે, ના મળવાને લીધે દુઃખ ઉઠાવે છે. વહાલાઓ, એક રાજાના જીવનમાં આનંદ નહોતો એટલે તેને ઊંઘ આવતી નહોતી. શું તેનો કોઈ ઉપાય છે? શું તેની કોઈ દવા છે? એમ પૂછવાથી તેની પાસે રહેનારા જ્ઞાનીઓએ સલાહ આપી, રાજા, જો તમારે આનંદથી રહેવું હોય તો તેનો એક જ માર્ગ છે. તે શું છે કહીએ તો આનંદિત વ્યક્તિ હોય તેનો શર્ટ પહેરી લેજો, એમ સલાહ આપી. ઠીક છે, અમારા દેશમાં જઈને જે આનંદિત છે તેનું શર્ટ મારી પાસે લઈ આવો, એમ કહેવાથી રાજમહેલમાં રહેનાર કેટલાક સૈનિક જઈને આખા દેશમાં રહેનાર જે કોઈ આનંદિત વ્યક્તિ હોય શોધ્યું, પણ કોઈ ના મળ્યું. દરેકનું મોં ઉપરથી આનંદિત દેખાતા હતા પણ અંદરથી દુઃખી હતા. ઉપરથી ખુશ દેખાતા હતા પરંતુ અંદરથી તો સમસ્યાઓ હતી. વલાવ, અંતમાં એક વ્યક્તિ મળ્યા કે જે ખૂબ આનંદિત હતા. તેને જોઈને સૈનિક ખૂબ ખુશ થયા. ચલો, કોઈ વાંધો નહીં, ખૂબ પરિશ્રમ કર્યો, દેશમાં ફર્યા છે અને વિચાર્યું કે એક વ્યક્તિ તો મળ્યા જે ખૂબ જ ખુશ દેખાય છે. તેને જોઈને તેની પાસે આવીને, સાંભળો ભાઈ, તમે આટલા ખુશ છો, આનંદિત છો, તમારા જેવા આનંદિત રહેનાર વ્યક્તિનું શર્ટ અમારા રાજાને જોઈએ છે. એક સારું શર્ટ આપજો ભાઈ, એમ કહીને તેની પાસે માંગવાથી તેણે કહ્યું, મારી પાસે શર્ટ નથી. જોવું હોય તો જોઈ લો. ખરેખર તેણે શર્ટ પહેર્યું જ નહોતું. પરંતુ શું હતું જાણો છો તમે? તેના દિલમાં આનંદ હતો. એટલે તેનો અર્થ જાણો છો? મનુષ્યને જે આનંદ જોઈએ છે, આપણે જે પહેરીએ છીએ તે વસ્ત્રોમાં નથી. આજે મનુષ્ય વિચારે છે અલગ અલગ કપડાં પહેરવાથી, અલગ અલગ વસ્ત્રો પહેરવાથી, સુંદર એવા કપડાં પહેરવાથી એ તો એમના જીવનમાં આનંદ આપશે. મોંઘા કપડાં પહેરવાનો પ્રયાસ કરે છે. બીજાને બતાવવા માટે મોંઘા મોંઘા કપડાં તેઓ પહેરે છે. શું તેમનામાં આનંદ છે કહીએ? મોંઘી મોંઘી ગાડીઓને ખરીદે છે. શું તેમાંથી આનંદ મળે છે? અતિ મોંઘા એવા ઘરોમાં રહેવાનો પ્રયાસ કરે છે. મોંઘી વસ્તુઓ ખરીદવાનો પ્રયાસ કરે છે. પૂછું છું, આ વસ્તુમાં, વાહનોમાં, ઘરોમાં, વસ્ત્રોમાં આનંદ મળી શકે છે શું? એકવાર વિચાર કરો. છે કહીએ તો આ તો કેવળ છેતરપિંડી છે. ઘણા બધા સંદર્ભમાં ઘણા લોકો, મુખ્ય સ્વરૂપે સેલિબ્રિટીઝ, સંસારમાં કોઈ પણ દેશ હોય, ખૂબ જ પ્રસિદ્ધ હીરો અથવા હિરોઈન હોઈ શકે છે. એ જ પ્રમાણે ખેલાડી કે પછી ગાયક પણ હોઈ શકે છે, ધનવાન હોઈ શકે છે. ઘણા સંદર્ભમાં જે લોકો આત્મહત્યા કરે છે તેમને આપણે જાણીએ છીએ. સાવધાનીથી તપાસ કરતા, શું તેઓ સુંદર નહોતા? હતા. શું એમની પાસે સંપત્તિ નહોતી? હતી. વસ્ત્ર નથી? હા, છે. એલિઝાબેથ નામની હિરોઈનની પાસે એટલા બધા કપડાં હતા કે
આખા સંસારમાં સૌથી વધારે હતા. તેની પાસે જેટલા ચપ્પલ હતા આખા સંસારમાં કોઈની પાસે એટલા ના હોય. તેની પાસે જેટલું સોનું હતું એટલું સંસારમાં કોઈની પાસે એટલું ના હોય. તેની પાસે તેની જરૂરિયાતની વસ્તુઓ હતી, વાહન હતા, બધું જ હતું. પરંતુ તેને જે આનંદ જોઈતો હતો તે પામી ના શકી. તેણે વિચાર્યું હતું, વાલાઓ, આ બધી બાબતોથી આનંદ મળશે. આજે ઘણા એમ જ વિચારે છે, તેને માટે ખૂબ પરિશ્રમ કરે છે, તેને વધારવા માટે ખૂબ જ પ્રયાસ કરતા હોય છે, પરંતુ આનંદને માટે દુઃખ પણ ઉઠાવે છે. તે આનંદ અને એ શાંતિ ક્યાં મળશે? એ તો કેવળ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જ પ્રાપ્ત થશે. હું ફરીથી કહું છું કે આજે મનુષ્યને જે કંઈ જોઈએ છે તે બજારમાં, સુપરમાર્કેટમાંથી મળી જશે, પરંતુ જે સૌથી મૂલ્યવાન છે એ આનંદ, શાંતિ, સુખ, સમૃદ્ધિ, તે તો આપણને કોઈ પણ માર્કેટમાંથી નહીં મળે. તેને વેચનારા કે પહોંચાડનારા કોઈ નથી હોતા. એ તો કેવળ આપણને પરમેશ્વર પાસેથી જ મળે છે. એટલા માટે આપણે તેમની પાસે જવાનું છે. વલાઓ, આનંદને માટે ઘણા લોકો નાઇટ ક્લબમાં જાય છે, ત્યાં ફ્રીમાં એન્ટ્રી નથી મળતી. આનંદને માટે કેટલાક લોકો વેશ્યાઓની પાસે જાય છે, કિંમત ચૂકવવી પડે છે. ક્ષણિક આનંદને માટે લોકો પરિશ્રમ કરે છે, પ્રયત્નો કરે છે, પરંતુ તે મફતમાં નથી મળતું. પરંતુ પરમેશ્વર કહે છે, હું જે તે આનંદ આપીશ, હું જે શાંતિ આપીશ અને જે સમૃદ્ધિ આપીશ, વળી સ્વર્ગનું સૌભાગ્ય અને ઉદ્ધાર મફતમાં આપીશ. આઈ વિલ ગીવ ઇટ ટુ યુ ફ્રી. શું કહે છે જાણો છો? આવો, કમ બોલાવે છે. જેમની પાસે રૂપિયા નથી તેમને કિંમત આપ્યા વગર જ હું તમને દ્રાક્ષરસ અને દૂધને આપીશ. જે ભોજન વસ્તુ નથી તેને માટે તમારું નાણું શા માટે ખર્ચો છો? વળી જેનાથી પેટ ભરાતું નથી તેના માટે પરિશ્રમ શા માટે કરો છો? મારી તરફ પાછા ફરીને સાંભળો, ત્યારે ઉત્તમ વસ્તુઓથી તૃપ્ત થશો. વળી સ્વાદિષ્ટ ભોજન તમે આરોગીને સંતોષ પામી શકશો. કાન લગાવો અને મારું સાંભળો. સાંભળી રહ્યા છો વાલા ભાઈઓ બહેનો? તેનાથી આનંદ મળશે એમ વિચાર કરીને તમે પોતાનું ધનનો નાશ કરી રહ્યા છો. થોડા આનંદને માટે વસ્તુઓ ખરીદો છો, વાહન ખરીદો છો, વસ્ત્ર ખરીદો છો, વિચિત્ર કામોને કરી રહ્યા છો, પરંતુ તેથી તમારા જીવનમાં આનંદ નથી. પરંતુ પરમેશ્વર કહે છે, મારી વાત સાંભળો, મારી પાસે આવો. તમને જે જોઈએ છે તે હું મફતમાં આપીશ. કોને આમંત્રણ આપે છે? સર્વને આપે છે. કોને આમંત્રણ આપે છે? જેઓ એકલા રહી ગયા છે તેમને આપે છે. શાના માટે આમંત્રણ છે? ભોજનને માટે આમંત્રણ છે. આજે આપણ સર્વની આવશ્યકતા છે. માત્ર ભોજન એટલું જ નહીં, પરંતુ આજે આપણને મુખ્ય રૂપે જોઈએ છે એ તો આત્મિક ભોજન. શા માટે? શરીર તો નાશવંત છે, પરંતુ આત્મા અનંતકાળ સુધી રહેશે. આપણે આત્મિક છે એટલે આત્મિક ભોજન જોઈએ છે. એટલે પરમેશ્વર કહે છે, હું તમને આપીશ, તમે મારી પાસે આવો, મફતમાં આપીશ. આજે તમે મફતમાં જ પરમેશ્વરના વચન પામો છો. વાલાઓ, હું લગભગ 30 વર્ષથી વચનની સેવકાઈ કરી રહ્યો છું. મેં મારા વચનને માટે કદી પણ ચાર્જ નથી કર્યા. મારા સંદેશને માટે મેં કદી કિંમત નથી લીધી. તમે આટલું આપશો ત્યારે જ હું વચનનો પ્રચાર કરીશ એમ કદી નથી કહ્યું. વાલા ભાઈઓ તથા બહેનો, સવાર હોય કે પછી સાંજ હોય, તે બપોર હોય કે પછી અડધી રાત હોય, ટીવી દ્વારા કે પછી સોશિયલ મીડિયા દ્વારા, પરંતુ ખૂબ જ વિસ્તાર સ્વરૂપે હું તમને આત્મિક ભોજન આપું છું, કેમ કે એ તો મને પરમેશ્વર દ્વારા અપાયેલ જવાબદારી છે, કામ છે. આ પ્રમાણે આત્મિક ભોજનને મફતમાં જ આપવાનું કારણ એ છે કે પરમેશ્વર પોતે કહે છે કે આવો, કોઈ કિંમત ચૂકવ્યા વગર તમે આ આત્મિક ભોજનને લઈ લો. આજે જે લોકો સવારમાં ઉઠીને અથવા તો સાંજના સમયે આ સંદેશને તમારા ટીવીમાં જ્યારે પણ સાંભળો છો તો મફતમાં જ સાંભળો છો. તમે મફતમાં જ આ આત્મિક ભોજન ખાઓ છો. કારણ એ છે કે પરમેશ્વર તરફથી તમને મળતું આત્મિક ભોજન છે. જે તમને જોઈએ તે સંતુષ્ટિ સાથે તમે ખાઈ શકો છો. તમે કાલ્વરી ટેમ્પલ આવો છો, અથવા કાલ્વરી આવાજનો પ્રોગ્રામ જોતા હોય, અથવા તો સોશિયલ મીડિયામાં વચન સાંભળતા હોય, ઘણીવાર 60 મિનિટથી વધારે, 70 મિનિટથી વધારે, ઘણીવાર 90 મિનિટથી વધારે, વળી ઘણીવાર 2 કલાકથી પણ વધારે વચનનો મેં પ્રચાર કર્યો છે. ભરપૂરીમાં તમે વચન સાંભળો, એટલા માટે ભરપૂરીમાં તમે આત્મિક ભોજન લઈ શકો એ જ પ્રયાસ હોય છે.
ભલાઓ સામાન્ય રીતે માં બાળકને ભોજન આપતા સમયે બાળક કહે છે બસ, માં કહે છે થોડું ખાઈ લે, બાળક બસ કહે છે, માં તેને ચંદામામા દેખાડે છે અથવા બીજા પણ વધારે પ્રયાસ કરીને બાળકને પેટ ભરીને ભોજન ખવડાવવાનો પ્રયાસ કરતી હોય છે. તે માં જેણે પ્લેટમાં ભોજન લઈને પોતાના બાળકને રમત કરાવે છે અને ભોજન ખવડાવે છે. તમે તે સમયે ત્યાંથી પસાર થાવ, કરિયાણાની દુકાન હોય કે પછી કોઈ વસ્તુ ખરીદવા માટે ગયા, લાઈનમાં ઊભા છો, ઘણો સમય વીત્યા પછી તમે પાછા ફરો છો, જુઓ છો ત્યારે તો તે માં હજુ પણ બાળકને ભોજન ખવડાવે છે. 15 મિનિટ, અડધો કલાક, ઘણીવાર 1 કલાક પણ હોઈ શકે. તે બાળકને ભોજન ખવડાવવામાં પરિશ્રમ કરતી જ રહે છે, પ્રયાસ કરતી જ રહે છે. કારણ એ છે કે મારો દીકરો સ્વસ્થ રહી શકે એટલા માટે ભરપેટ ભોજન ખવડાવવાનું છે. તે માં સમય જોતી નથી, પરંતુ માં તે જુએ છે બાળકની ભૂખ સંતોષાય. આપ સર્વને ખબર હશે કે યુટ્યુબમાં હોય કે ટીવીમાં સવાર, બપોર કે પછી સાંજ હોય, શા માટે આ દીન સેવક કલાકો સુધી વચનનો પ્રચાર કરે છે? કહીએ તો આપ સર્વને આત્મિક રીતે સ્વસ્થ અને તંદુરસ્ત જોવા ચાહે છે એટલા માટે. આપ સર્વ પોતાના ઘરમાં આરામથી બેઠા છો, પરંતુ હું તો ઊભા રહીને વચનનો પ્રચાર કરું છું. શા માટે પરિશ્રમ? કારણ જાણો છો વાલાઓ, તમારી આત્મિક ઉન્નતિને માટે પરમેશ્વર તમને બોલાવે છે, આવો હું તમને સમૃદ્ધિ ભરપૂરી આપીશ. તે મફતમાં આપીશ, બધાને તે આપીશ, ભરપૂરીમાં આપીશ. જેવો આવશે તેઓ પામશે, જેઓ નહીં આવે તેઓ ગુમાવશે. તમારી ઈચ્છા. પરમેશ્વર બોલાવે છે સમાધાન કરવા માટે, પરમેશ્વર બોલાવે છે સમૃદ્ધિ આપવા માટે, પરમેશ્વર બોલાવી રહ્યા છે શાંતિ પ્રદાન કરવા માટે. મહાન, પવિત્ર, પ્રેમી પરમેશ્વર પિતા સીધું ને સ્પષ્ટ આજે અમારી સાથે વાત કરી છે. ઘણા સંદર્ભમાં, ઘણા સમયમાં ઘણા બધા લોકોને તમે આમંત્રણ આપો છો. બોલાવ્યા, તેડું આપ્યું, ક્યારે ક્યારે અને કોને કોને તમે બોલાવ્યા અને તેમને તમે આમંત્રણ આપ્યું છે. ખૂબ જ સીધું અને સ્પષ્ટ અમને જણાવવા માટે અમે તમારો આભાર માનીએ છીએ. પિતા, તમે દરેક વ્યક્તિને આમંત્રણ આપો છો. પિતા, જે લોકો ભૂખ્યા છે, પિતા, જે લોકો તરસ્યા છે, વળી જે લોકો એકલા પડી ગયા છે, જેઓ બીમાર પડી ગયા છે, તેમને આમંત્રણ આપો છો. તમે આવો, સમૃદ્ધિને પામી લો. જેમને તમે બુલાહટ આપી છે, તેમણે તેડું પામ્યા છે, તેમાંથી દરેક પિતા આજથી તમારા આમંત્રણને પ્રાપ્ત કરીને તમારી ઈચ્છા અનુસાર જીવી શકે કૃપા કરજો. અમારા કાર્યોને, અમારા પ્રયત્નોને અને સફરોને આશીષિત કરજો. પિતા, અમારા દેશના દરેક એવા રાજ્યોને પણ દરેક પ્રકારની વિપત્તિઓ અને દરેક પ્રકારના સંકટોથી રક્ષા આપજો, સુરક્ષા આપજો અને મંડળી જાગૃત થઈ શકે અને દરેક વિશ્વાસુગણ સારી રીતે આરાધના કરી શકે કૃપા કરજો. ઈસુના નામમાં માંગીએ છીએ પિતા, આમીન.